નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાન વિષયમાં આગળ ચાલીએ. આપણે હવે મુદ્દો આવ્યા છે ઊંચાઈએ રહેલી વસ્તુની સ્થિતિ ઉર્જા. બરાબર છે. કોઈ વસ્તુને ઊંચાઈ પર લઈ જતાં તેની ઉર્જામાં વધારો થાય છે, કારણ કે વસ્તુને ઉપર લઈ જવા માટે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે. આ વિધાનને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ, જેથી કરીને તમને વધુ ખ્યાલ આવે. માની લો કે કોઈ એક વસ્તુ છે, તેને લઈને તમારે સીડીઓ ચઢવાની છે. બરાબર છે. તમે સીડીઓ ચઢશો એટલે ઊંચાઈ પર જશો. બરાબર. તમે કોઈ વસ્તુને લઈને સીડીઓ ચઢો છો તે સમયે તમને થાક લાગે છે. તમે જેમ જેમ ઊંચાઈ પર જશો તેમ તેમ તમને વધુ ને વધુ થાક લાગશે અને કદાચ તમને વજન પણ વધુ લાગશે. બરાબર. આના પાછળનું કારણ શું? તો કે આપણે જ્યારે ઉપરની દિશામાં જઈએ છીએ ત્યારે એક બળ છે જે આપણને નીચેની દિશામાં ખેંચે છે, અને એ બળ કયું છે? તો કે ગુરુત્વાકર્ષણ બળ. એ ગુરુત્વાકર્ષણ બળ આપણને નીચેની તરફ ખેંચે છે, જેથી કરીને જે આપણે વસ્તુ ઉપર આપણી પાસે રાખેલી છે એને પણ ખેંચશે, જેથી કરીને એમાં એક ઉર્જા સંગ્રહ પામે છે, જેના કારણે એ વસ્તુ આપણને વજનદાર લાગે છે. અને વજનદાર લાગે છે એટલા માટે જ આપણે જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ તેમ તેમાં વધારો થતો જશે, એટલે કે એની ઉર્જામાં વધારો થશે અને આપણને થાક વધુ લાગશે. બરાબર. તો આપણે જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ તેમ આપણને વધુ ને વધુ થાક લાગતો જશે. કોના લીધે? તો કે વસ્તુની જે સ્થિતિ ઉર્જા છે એ ઉર્જામાં વધારો થાય છે એટલા માટે. એનું સ્થાન બદલાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે લઈને જઈએ છીએ, એટલે કે સ્થિતિ ઉર્જા. એટલે આપણે જે લઈને જઈએ છીએ તે સમય દરમિયાન એની ઉર્જામાં વધારો થાય છે. વસ્તુમાં સંગ્રહ પામતી આ પ્રકારની ઉર્જાને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. બરાબર. વસ્તુમાં જે આ પ્રકારની ઉર્જા સંગ્રહ પામે છે તેને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. જમીનથી ઉપર કોઈ બિંદુ પાસે વસ્તુની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને વસ્તુને જમીન પરથી તે બિંદુ સુધી લઈ જવા માટે ગુરુત્વીય બળની વિરુદ્ધમાં કરવા પડતા કાર્ય દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બરાબર. શું કીધું છે આપણને અહીં? તો કે આપણી જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે તેને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? તો કે વસ્તુને જમીન પરથી જે બિંદુ સુધી આપણે લઈ જઈએ છીએ ત્યાં સુધી પહોંચવા માટે જે ગુરુત્વીય બળની વિરુદ્ધમાં આપણે કાર્ય કરીએ છીએ તેના દ્વારા એને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બરાબર. આગળ તમને કીધું છે કોઈ ઊંચાઈ પર વસ્તુની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવું ખૂબ સરળ છે. બરાબર. કઈ રીતે આપણે મેળવી શકીએ? ચાલો આપણે જોઈએ. તમને અહીં એક સરસ મજાની આકૃતિ આપેલી છે. આકૃતિને આપણે નજર સમક્ષ રાખીશું, જેથી કરીને આપણે સરળતાથી સમજી શકીએ. એક એમ દળ ધરાવતી વસ્તુ લો. અહીં તમને આકૃતિમાં એક એમ દળ ધરાવતી વસ્તુ આપેલી છે. આ શું છે? એક વસ્તુ છે. ઓકે. તેને જમીનથી h ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે. જુઓ, આ વસ્તુ હતી આ જગ્યા પર, તેને આ જગ્યા પર લઈ ગયા, એટલે કે વસ્તુના સ્થાનમાં ફેરફાર થયો, એટલે સ્થાનાંતર થયું ગણાય. અને સ્થાનાંતરને આપણે સામાન્ય રીતે s તરીકે દર્શાવતા હતા ગતિના સૂત્રની અંદર. આપણે અહીં સ્થાનાંતરને એટલે કે અંતરને કઈ સંજ્ઞા વડે દર્શાવીશું? તો કે h સંજ્ઞા વડે દર્શાવીશું. ઓકે. અંતર આપણે અહીં કાપીએ છીએ. આ બોક્સ આ જગ્યા પરથી આ જગ્યા પર ગયું એટલે
એનું સ્થાનાંતર થયું એમ કહેવાય. જગ્યા અહીં બદલાય છે. જે જમીન પર હતું ત્યાંથી હવે આકાશમાં ઉપર આપણે લઈને જઈએ છીએ. ઓકે, એટલે અહીં સ્થાનાંતર થયું છે એવું આપણે કહી શકીએ. આ માટે બળની જરૂર પડશે. બરાબર ને? બળની જરૂર કઈ રીતે પડશે? તો કે આ જે વસ્તુ છે એ વસ્તુ આપણા માથા પર એમને એમ તો આવી નહીં જશે. માની લો કે આ એક માણસ છે. આ માણસ આ વસ્તુને ઉપાડવાનો પ્રયત્ન કરશે. ઉપાડશે એટલે તેના માટે એને બળની જરૂર પડશે, તો આ વસ્તુ આના માથા પર આવીને અહીંયા ગોઠવાશે. ઓકે, પછી એ ઉપર લઈને જશે, અથવા તો એને એમને મૂંચકવાનો પ્રયત્ન કરે છે. માથા પર મૂકવાની વાત નથી કરતા, ચાલો આપણે ઉપર લઈ જઈએ. જો એના હાથ દ્વારા એ સીધો આમ ઉપાડવાનો પ્રયત્ન કરે તો બળની તો જરૂર પડશે જ એને. બળ વગર આપણે કોઈ પણ વસ્તુને ઉંચકી શકવાના નથી. ઓકે, વસ્તુને આપેલ ઊંચાઈ સુધી લઈ જવા માટે જરૂરી લઘુત્તમ બળ વસ્તુના વજન બળ એટલે કે mg જેટલું હશે. વજન બળ માટે આપણે જાણીએ છીએ કે W બરાબર આપણે શું મેળવ્યું હતું ત્યાં? F. આ આપણે મેળવ્યું હતું. ઓકે, અને F માટે આપણે જાણીએ છીએ F બરાબર કેટલું થાય? તો કે mg, એટલે mg જેટલું હશે. વસ્તુમાં તેના પર કરેલા કાર્ય જેટલી ઉર્જા સંગ્રહ પામે છે. એ વસ્તુમાં કેટલી ઉર્જા સંગ્રહ પામશે? તો કે જેટલું આપણે કાર્ય કરેલું છે એટલી ઉર્જા સંગ્રહ પામશે. ધારો કે વસ્તુ પર ગુરુત્વીય બળની વિરુદ્ધમાં કરેલ કાર્ય W છે, તો પછી W બરાબર કરેલ કાર્ય બરાબર શું થશે? બળ ગુણ્યા સ્થાનાંતર. આ સૂત્ર આપણે આગળ મેળવેલું છે. કરેલું કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ માટે આપણે જોયું કે બળ બરાબર કેટલું થશે? mg, એટલે આપણે બળની જગ્યાએ મૂકી દીધું mg, અને સ્થાનાંતર માટે પણ આપણે જોયું છે તેની જગ્યા પર મૂકી દીધું આપણે h. આ બધાનો આપણે ગુણાકાર કરીએ તો આપણને કરેલું કાર્ય W બરાબર મળે છે. કેટલું છે? mgh. કરેલું કાર્ય કેટલું આવ્યું? mgh. ઓકે, વસ્તુ પર કરેલ કાર્ય mgh જેટલું છે, તેથી વસ્તુને mgh જેટલી ઉર્જા મળે છે, જે વસ્તુની સ્થિતિ ઉર્જા EP છે. બરાબર? વસ્તુની સ્થિતિ ઉર્જાને આપણે કઈ સંજ્ઞા વડે અહીં દર્શાવીએ છીએ? તો કે EP. કઈ સંજ્ઞા વડે? EP. માટે EP બરાબર કેટલા થાય કરેલું કાર્ય? તો કે mgh. કેટલું આવે? mgh. આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે અને આપણે આ સૂત્રની મદદથી દાખલા ગણવાના આવશે. ઓકે, એટલે આ સૂત્રની મદદથી આપણે દાખલા ગણીશું. તો આ સૂત્રને તમારે નોંધ કરી લેવાની છે. ત્યાર પછી તમને અહીં વધુ જાણવા જેવી માહિતી આપેલી છે. વસ્તુની કોઈ ઊંચાઈ પર સ્થિતિ ઉર્જા જમીનની સપાટી પર કે પછી તમારા દ્વારા પસંદ કરવામાં આવેલ શૂન્ય તલ પર આધાર રાખે છે. બરાબર? કોઈ વસ્તુની આપેલ સ્થિતિ માટે એક સમતલની સાપેક્ષમાં સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કંઈક હોઈ શકે, તો બીજી કોઈ સમતલની સાપેક્ષમાં સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કંઈક જુદું પણ હોઈ શકે. અવકાશ પ્રમાણે એ જે વસ્તુ છે એની સ્થિતિ ઉર્જામાં ફેરફાર થશે. શૂન્ય અવકાશમાં હોય તો ત્યાં તો આપણને ખબર જ છે કે આપણને વજન લાગતું જ નથી, તો ત્યાં પછી આપણને એ પ્રમાણે સ્થિતિ ઉર્જા કેવી મળશે? કદાચ શૂન્ય પણ મળી શકે તમને. ઓકે, જેમ કે આપણે ચંદ્રની વાત કરીએ તો ચંદ્ર પર આપણને એનું વજન એટલું લાગશે નહીં, કારણ કે ત્યાં શૂન્ય અવકાશ હશે. અહીં ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે ગુરુત્વીય બળ દ્વારા થયેલ કાર્ય વસ્તુના પ્રારંભિક તથા અંતિમ સ્થાન પર આધાર રાખે છે. જો આપણે શું વાત કરી હતી? વસ્તુનું આ પ્રારંભિક સ્થાન છે અને ત્યાંથી આપણે વસ્તુને આ જગ્યા પર લઈ ગયા એટલે અંતિમ સ્થાન છે. બરાબર? અને તેના પર જ આ થયેલું કાર્ય આધાર રાખે છે. તેના ગતિપથ પર આધાર રાખતું નથી. બરાબર છે?
એનો જે ગતિપથ છે એના પર એ આધાર રાખતું નથી, બરાબર છે. એ પછી ગતિપથ સીધો હોય કે પછી વાંકો ચૂકો હોય એની સાથે એને કોઈ લાગે વળગતું નથી. આપણે ભલે પછી આવી સીડીઓ ચડવાની હોય કે પછી જે રીતે ઉપર ચડવું હોય તે રીતે એની સાથે આપણો કોઈ મતલબ નથી, પણ એનું જે પ્રારંભનું જે સ્થાન છે તે અને અંતિમનું જે સ્થાન છે તે, આ બંને પર એ આધાર રાખે છે. આકૃતિ 11.8માં આવી એક સ્થિતિ દર્શાવેલ છે, બરાબર. આકૃતિ 11.8 એટલે કે આ આકૃતિની વાત કરેલી છે, તેમાં આપણને આ પ્રકારની સ્થિતિ આપેલી છે, જેમાં એક બ્લોકને સ્થિતિ A થી સ્થિતિ B સુધી બે જુદા જુદા પથ દ્વારા પહોંચાડાય છે. શું કીધું છે આપણને? એક બ્લોકને સ્થિતિ A થી સ્થિતિ B સુધી બે જુદા જુદા પથ દ્વારા પહોંચાડાય છે. જુઓ, એક પથ આપણી પાસે આ છે સીધો પથ અને બીજો છે એક વાંકો ચૂકો, બરાબર છે. આપણે એ જ વાત કરી ને આગળ બી આ પ્રકારે આપણે જોયું તે. આમ આપણે અલગ અલગ પથ દ્વારા એને પહોંચાડીએ છીએ. પથ એટલે રસ્તો, ખબર પડી? પથ એટલે બીજું કશું નથી. આ પથ 1 અને પથ 2 આ બંને રસ્તા છે. શું છે આ? રસ્તા. આ સીધો રસ્તો છે, જ્યારે આ વાંકો ચૂકો રસ્તો છે. ઓકે, ધારો કે AB બરાબર H. AB બરાબર કેટલા? H. એટલે કે આ બંને વચ્ચેનું જે અંતર છે, બ્લોક વચ્ચેનું અંતર, તે કેટલું છે? H જેટલું છે. તો બંને સ્થિતિઓમાં વસ્તુ પર થયેલ કાર્ય કેટલું થશે? તો કે mgh જેટલું થાય. કેટલું થાય? mgh જેટલું થાય. ખબર પડી? તો કે W બરાબર કેટલું થશે? mgh. કેટલું થાય? mgh. જે આપણે આગળ મેળવ્યું છે સૂત્ર તેના આધારે તમને ઉદાહરણ આપેલા છે, તે ઉદાહરણની આપણે ગણતરી કરીએ. આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, બીજા કોઈ સૂત્રનો આપણે અહીં ઉપયોગ કરવાનો થતો નથી. ખાસ આપણે આ જે સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવ્યું છે આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો થશે. ચાલો, ઉદાહરણ 11.5. 10 કિલોગ્રામ દળની એક વસ્તુને જમીનથી 6 મીટર ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે. આ વસ્તુમાં સંગ્રહ પામતી ઉર્જાની ગણતરી કરો. જો સંગ્રહ પામતી ઉર્જા એટલે કઈ? તો કે સ્થિતિ ઉર્જા. કારણ કે આપણે વસ્તુને જમીનથી ક્યાં લઈ ગયા છે? 6 મીટરની ઊંચાઈ સુધી લઈ ગયા છે. અહીં તમને વસ્તુનું દળ એમ મળી જાય છે. કેટલું છે? 10 કિલોગ્રામ, જે તમને અહીં આપેલું છે. બીજું સ્થાનાંતર એટલે કે ઊંચાઈ બનશે તમારી, એ પણ તમને મળી ગયું છે. કેટલું છે? તો કે 6 સેન્ટીમીટર. બીજું તમને જીનું મૂલ્ય પણ આપેલું છે. કેટલું લેવાનું છે? 9.8 મીટર ઇન્ટુ સેકન્ડની -2 આ પણ તમને મળી ગયું. બસ, હવે તો તૈયાર લાડુ છે બધું. સ્થિતિ ઉર્જાનું સૂત્ર આ રહ્યું. મૂકીએ આપણે. સ્થિતિ ઉર્જા બરાબર mgh. તો કે EP બરાબર mgh. આની જગ્યા પર તમે EP પણ લખી શકો અથવા સ્થિતિ ઉર્જા પણ લખી શકો. ઓકે, આ સૂત્ર આપણે મૂકી દઈશું. આ રહ્યું EP બરાબર mgh. તેમાં તમને એમની કિંમત આપેલી છે. કેટલી છે? 10 કિલોગ્રામ. તો એમની જગ્યાએ આપણે એ મૂકી દીધી. ત્યાર પછી એચની કિંમત આપેલી છે. કેટલી છે? તો કે 6 મીટર. એ પણ આપણે એચની જગ્યાએ મૂકી દીધી. ત્યાર પછી જીની કિંમત તમને આપેલી છે. એ પણ આપણે જીની જગ્યા પર અહીં વચ્ચે મૂકી દીધી. ઓકે, આ બધી આપણે કિંમતો અહીં આપણે મૂકી દીધી. હવે આપણે આ 3 નો ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે 588 જૂલ. સ્થિતિ ઉર્જાનો એકમ પણ જૂલ છે, બરાબર. યાદ રાખજો, આપણે આગળ જોયું હતું કાર્યનો જે એકમ છે એ જ કોનો એકમ છે? તો કે સ્થિતિ ઉર્જાનો એકમ છે. કેમ? તો કે આપણે જોયું કે જે કાર્ય છે એ જ શું બને છે? અહીં સ્થિતિ ઉર્જા બને છે. આ જુઓ, આ કાર્ય માટેનું આપણે સૂત્ર મેળવેલું, એ જ સૂત્ર કોનું બન્યું? સ્થિતિ ઉર્જાનું. એટલે બંનેના એકમ કેવા છે? સરખા છે.
બહુ સરળ દાખલા છે ને તમને આવડી જશે. ત્યાર પછી બીજો દાખલો છે ઉદાહરણ 11.6. 12 કિલોગ્રામ દળની એક વસ્તુ જમીન પરથી અમુક ઊંચાઈ પર આવેલ છે. જો આ વસ્તુની સ્થિતિ ઉર્જા 480 જૂલ હોય, અહીં તમને સ્થિતિ ઉર્જા આપી દીધી છે, તો વસ્તુની જમીનની સાપેક્ષ ઊંચાઈ શોધો. તમારે એચની કિંમત મેળવવાની છે. સૂત્ર તો એનું એ જ રહેવાનું છે. આ 12 કિલોગ્રામ એટલે તમને દળ આપેલું છે. દળ કેટલું છે? 12 કિલોગ્રામ. પછી બીજું સ્થિતિ ઉર્જા એટલે કે ઈપી તમને આપી દીધી કેટલી છે? 480 જૂલ. ત્રીજું તમને જીની કિંમત આપી દીધી કેટલી છે? તો કે 10 મીટર ઇન્ટુ સેકન્ડની -2 તમારે લેવાની છે. બસ તો સૂત્ર મૂકીએ આપણે. ઈપી બરાબર mgh. ઓકે, આ સૂત્રમાં આપણે આ બધી કિંમતો મૂકી દઈએ તો પછી આ બાજુ ફક્ત રહે છે h. કેટલા વધે છે? h. બરાબર. ચાલો હવે આપણે શું કરીશું? એચને આપણે સૂત્ર કરતાં બનાવી દઈએ. શું કરીએ? એચને આપણે આ બાજુ રહેવા દઈએ અને બીજી બધી સંખ્યાઓ આપણે આ બાજુ લઈ આવી બરાબરના ચિહ્નની. બરાબર. 12 કિલોગ્રામ અને 10 મીટર ઇન્ટુ સેકન્ડની -2 આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં આવી જાય. એટલે આપણે આ બાજુ આ એચને સૂત્ર કરતાં બનાવી દીધું. જે બાકીની કિંમતો હતી તેને આપણે આ બાજુ લાવ્યા. આ પ્રમાણે તમને પદ મળશે. 480 જૂલ છેદમાં 120 કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડની -2. હવે આ ડાયરેક્ટ ગુણાકાર કરી નાખેલો છે આ બંનેનો, એટલે તમને અહીં છેદમાં મળી ગયા 120 કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડની -2. ઓકે, હવે આપણે ગુણાકાર ભાગાકાર કરીશું. 480 ભાગ્યા આપણે 12 કરીએ તો આ 0 તો નીકળી જવાના છે પહેલાં તો. 12 ચોક 48. ઓકે, એટલે 4 આવશે. હવે રહી વાત એકમની. જૂલ બરાબર શું થાય? જૂલ બરાબર શું થાય? તો કે કિલોગ્રામ ઇન્ટુ મીટરનો વર્ગ ઇન્ટુ સેકન્ડની -2. અને છેદમાં પણ તમારો એકમ કયો છે જુઓ, કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડની -2 છે. આ સેકન્ડની -2 સેકન્ડની -2 ઉડી ગયા. અહીં મીટરનો વર્ગ છે ઉપર એટલે 1 ઉડશે અને નીચેથી 1 ઉડી ગયો. કિલોગ્રામ કિલોગ્રામ ઉડી ગયું. તો હવે વધ્યું કેટલું ઉપર? તો કે m વધ્યું. કેટલું વધ્યું? m વધ્યું. જુઓ આ રહ્યું, આ જગ્યા પર m વધે છે. ઓકે, તો આ પ્રમાણે તમને એકમ કયો મળે છે? તો કે મીટર. કયો મળે છે? મીટર. તો આપણને અહીં ઊંચાઈ મળી ગઈ કેટલી? 4 મીટર, જે તમારે શોધવાની હતી. અહીં આપણો લેક્ચર પૂરો થાય છે. જય હિન્દ, જય ભારત.